ઝઘડિયા જીઆઈડીસીમાં વાયુ પ્રવાહી અને ઘન કચરાનું પ્રદૂષણ અવારનવાર ફેલાતું હોવાનું બહાર આવ્યું છે અને ખાસ કરીને ચોમાસા દરમિયાન આવા કચરો વરસાદી પાણી તથા વાદળછાયા વાતાવરણ દરમિયાન નિકાલ કરતા કંપની સંચાલકો અચકાતા નથી। ગતરોજ મોડી સાંજે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સત્યમ કેમિકલ કંપનીમાં રાત્રિના 12 વાગ્યાની આસપાસ કંપનીમાં રિએક્ટરમાંથી તથા ચીમનીમાંથી મોટા પાયે ધુમાડાના ગોટે ગોટા નીકળતા ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી। ઝઘડિયા જીઆઈડીસી વાયુ પ્રવાહી અને ઘન કચરાનું પ્રદૂષણ અવારનવાર ફેલાતું હોવાનું બહાર આવ્યું છે ત્યારે ખાસ કરીને ચોમાસા દરમિયાન આવા કચરાનું વરસાદી પાણી તથા વાદળછાયા વાતાવરણ દરમિયાન નિકાલ કરતા કંપનીના સંચાલકો અચકાતા નથી। ગતરોજ મોડી સાંજે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સત્યમ કેમિકલ કંપનીમાં રાત્રિના 12 વાગ્યાની આસપાસ કંપનીના રિએક્ટરમાંથી ચીમનીમાંથી મોટા પાયે ધુમાડાના ગોટે ગોટા નીકળતા ગ્રામજનોને જણાયા હતા। આ બાબતે દધેડા ગામના આગેવાન જયેશભાઈએ જણાવ્યું કે કંપનીમાંથી આ ધુમાડો જોતામાં કંપનીની બાજુમાં આવેલા દધેડા ગામમાં પ્રસરી જતા આખું વાતાવરણ કંપનીમાંથી વછૂટેલા ધુમાડા જેવા વાયુથી ઘેરાઈ ગયો હતો। જેના પગલે ગ્રામજનોએ ઉધરસની સમસ્યા ઉદ્ભવી હતી। તેમણે જણાવ્યું કે અગાઉ પણ ગત તારીખ 4ના રોજ પણ આ પ્રમાણે દધેડા ગામના ધુમાડાના ગોટે ગોટા ઉદ્ભવ્યા હતા। ત્યારે કંપનીના સંચાલકોનો સંપર્ક કર્યો તો તેમણે ઉદ્ધતાઈથી જવાબ આપી જણાવ્યું કે અમે અમારી કંપની સીધી લીટીમાં ચલાવ્યા છીએ, અમારો કોઈ ફોલ્ટ નથી, તમારાથી થાય તે કરેલું તેમ જણાવ્યું હતું। ગતરોજ ફરીથી જ આ પ્રમાણેના ધુમાડાના ગોટે ગોટા ગામમાં પ્રસરી જતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। કંપનીમાં કોઈ નવી પ્રોડક્ટનું ટેસ્ટિંગ કરવામાં આવતું હોય તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું અને જેને કારણે આ પ્રમાણે ધુમાડાના ગોટે ગોટા કંપનીમાંથી નીકળી રહ્યા હતા। રિપોર્ટર વિશાલ પુરોહિત, જનાદેશ ન્યૂઝ, ઝઘડિયા।